નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું રાજેન્દ્ર અગ્રવાલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના એપિસોડમાં આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં વિભાગ ડી કે જેમાંથી તમને જે મહત્ત્વના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે એમાંના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું અને આ પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વના છે. તો તમારી નોટ અને પેનને ધ્યાનમાં રાખીને આ પ્રશ્નો તમે તમારી નોટમાં ઉતારતા રહેજો. ટૂંકમાં આ પ્રશ્નોની આપણે સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં તમે જાણો છો એ પ્રમાણે અર્થશાસ્ત્ર વિષયમાં વિભાગ ડી કે જેના કુલ ગુણ 27 છે, જેમાં 9 પ્રશ્નો તમને 3 ગુણવાળા પૂછવામાં આવતા હોય છે. હવે એમાંનો જે પહેલો પ્રશ્ન છે એની આપણે વાત કરીએ તો તુલનાત્મક અભ્યાસનો અર્થ અને તેના પ્રકારો. આ પ્રશ્ન તમને પ્રકરણ નંબર 1માંથી પૂછવામાં આવતો હોય છે, જે એક શોર્ટ નોટ તરીકે પૂછાય છે. હવે આ જે પ્રશ્ન છે એની ટૂંકમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં જવાબમાં તમારે તુલનાત્મક અભ્યાસનો અર્થ આપવાનો અને તેના જે 2 પ્રકારો છે તેની ટૂંકમાં સમજૂતી આપવાની. તુલનાત્મક અભ્યાસ કોને કહેવાય એની આપણે વાત કરીએ તો સમય, સ્થળ, ક્ષેત્ર કે અન્ય પરિબળોના સંદર્ભમાં 2 કે તેથી વધુ પ્રકારની આંકડાકીય માહિતીને એકબીજા સાથે સરખાવી જે તારણો મેળવવામાં આવે તેને તુલનાત્મક અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. જવાબમાં વિદ્યાર્થી મિત્રો સૌથી તમારે પહેલાં આની વ્યાખ્યા લખવાની અને ત્યારબાદ તેના જે 2 મુખ્ય પ્રકારો છે તેની ટૂંકમાં સમજૂતી આપવાની. તુલનાત્મક અભ્યાસના મુખ્ય 2 પ્રકારો સમય આધારિત અને સ્થાન આધારિત. સમય આધારિતની વ્યાખ્યા અને સ્થાન આધારિતની વ્યાખ્યા, અને એ સિવાય એમાં તમને જે આંકડાકીય માહિતી આપેલી છે એની ટૂંકમાં તમારે રજૂઆત કરીને સમજૂતી આપવાની છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, જેને આપણે PQLI તરીકે ઓળખીએ છીએ. PQLIનું પૂરું નામ ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. હવે આ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એ આર્થિક વિકાસનો એક નિર્દેશક છે. તમે ભણી ગયા છો એ પ્રમાણે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના ખ્યાલમાં કેટલીક મર્યાદાઓ છે. તેથી ડેવિસ મોરિસ દ્વારા જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક રજૂ કરવામાં આવેલો છે, જેમાં આર્થિક વિકાસને અસર કરતા 3 માપદંડો ધ્યાનમાં લેવામાં આવેલા છે: શિક્ષણ, બાળમૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય. આ 3 પરિમાણોની ટૂંકમાં સમજૂતી આપવાની છે અને આ પરિબળો દેશના આર્થિક વિકાસના સંદર્ભમાં કઈ રીતે તેને અસર કરે છે તેની ટૂંકમાં રજૂઆત કરવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે માનવ વિકાસાંક, જેને આપણે HDI તરીકે ઓળખીએ છીએ. માનવ વિકાસાંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આ માનવ વિકાસ આંકની રચના ઈસવીસન 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે. હવે જે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એમાં પણ કેટલીક મર્યાદાઓ છે કે જેમાં વિકાસને અસર કરતા માત્ર 2 જ પરિબળો ધ્યાનમાં લીધેલા છે: શિક્ષણ અને આરોગ્ય. અહીંયા એક ત્રીજો માપદંડ ઉમેરવામાં આવેલો છે જીવન ધોરણ, કે જેને માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે માનવ વિકાસાંક છે તેમાં જ્ઞાન, આરોગ્ય અને જીવન ધોરણ આ 3 પરિબળોને ધ્યાનમાં રાખીને તેની રજૂઆત કરવામાં આવેલી છે. અને આ 3 પરિબળોની તમારે ટૂંકમાં સમજૂતી આપવાની અને છેલ્લે તેની રચના કઈ રીતે કરવામાં આવે છે તેની સમજૂતી આપવાની છે. આના પછીનો પ્રશ્ન છે સંપોષિત વિકાસ પર નોંધ લખો. વિદ્યાર્થી મિત્રો, સંપોષિત વિકાસ આ ખ્યાલ શા માટે અસ્તિત્વમાં આવ્યો છે એની આપણે વાત કરીએ તો વર્તમાન સમયમાં જે વર્તમાન પેઢી છે એ પૃથ્વીની સપાટી ઉપર જે બધા સંસાધનો છે તેનો ઉપયોગ કરી રહી છે. આ સંસાધનોનો ઉપયોગ કરવાને લીધે તે ભવિષ્યમાં આ સંસાધનો ભાવિ પેઢીને પ્રાપ્ત થશે કે નહીં તેની ચિંતામાંથી આ ખ્યાલ ઉદ્ભવ્યો છે. તો સંપોષિત વિકાસનો અર્થ અને તેની શા માટે જરૂરિયાત છે અને ભવિષ્યમાં તેનું માપન કઈ રીતે કરી શકાય છે એની ટૂંકમાં સમજૂતી આપવાની છે. પછીનો પ્રશ્ન છે તફાવત આપો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. તફાવતમાં તમારે 3 સાચા મુદ્દાઓ લખવાના છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ દુનિયાના વિકસિત દેશોના સંદર્ભમાં છે અને આર્થિક વિકાસનો ખ્યાલ એ દુનિયાના વિકસતા દેશોના સંદર્ભમાં છે. તો તફાવત અહીંયા તમે દર્શાવી શકો છો. ત્યારબાદનો પ્રશ્ન છે વ્યવસાયિક માળખાનું વર્ગીકરણ. વ્યવસાયિક માળખું તમે જાણો છો એ પ્રમાણે જે રાષ્ટ્રીય આવક છે એના સંદર્ભમાં તેને મુખ્ય 3 વિભાગમાં વહેંચવામાં આવે છે: પ્રાથમિક ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આ 3 વિભાગોની અહીંયા તમારે ટૂંકમાં સમજૂતી આપવાની છે અને વ્યવસાયિક માળખું કોને કહેવાય તેની વ્યાખ્યા આપવાની છે. એ વ્યાખ્યાના આપણે શબ્દો જોઈએ તો અર્થતંત્રમાં થતી અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવા માટે તેને પ્રાથમિક, ઉદ્યોગ અને સેવા
એમ 3 વિભાગમાં વહેંચવામાં આવે છે, જેને વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ. નાના પાયાના જે ઉદ્યોગો છે, નાના પાયાના ઉદ્યોગો કોને કહેવાય અને તે ભારતીય અર્થતંત્રમાં શું મહત્વ ધરાવે છે? તમે જાણો છો એ પ્રમાણે ભારતમાં વસ્તીનું પ્રમાણ ખૂબ જ વધારે છે. તેથી ભારત જેવા અતિવસ્તી ધરાવતા દેશમાં ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, આવકની અસમાનતા જેવી જે સમસ્યાઓ છે તેને દૂર કરવાની દ્રષ્ટિએ અને ખાસ કરીને લોકોને રોજગારી પૂરી પાડવાની દ્રષ્ટિએ આ ઉદ્યોગો અતિ મહત્વના છે. તો એનું તમારે અહીંયા મહત્વ દર્શાવવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં પાઇપલાઇન વ્યવહાર વિશે માહિતી આપો. પાઇપલાઇન વ્યવહાર એ વાહન વ્યવહારની સગવડતા માટેનું અગત્યનું માધ્યમ છે. હવે વાહન વ્યવહારની આપણે સગવડતાની વાત કરીએ તો જે પાઇપલાઇન વ્યવહાર છે તેમાં ખાસ કરીને ટ્રાફિકનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી અને પ્રવાહી અને વાયુરૂપ પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવા માટેનું અગત્યનું માધ્યમ છે. તો એને લગતી શોર્ટ નોટ તમને પૂછવામાં આવતી હોય છે. પછીનો પ્રશ્ન, ભારતમાં રેલવેનો વિકાસ. વિદ્યાર્થી મિત્રો, આ પણ તમને એક શોર્ટ નોટ તરીકે 3 માર્કમાં પૂછાતી હોય છે. રેલવે, તમે જાણો છો એ પ્રમાણે ભારતમાં રેલવેની શરૂઆત ઈસવીસન 1853માં થઈ છે અને ત્યારબાદ અવિરતપણે ભારતમાં રેલવેનો વિકાસ ચાલી રહ્યો છે. તો તેને લગતી શોર્ટ નોટ દર્શાવવાની છે. પછીની ટૂંક નોટ છે મિશ્ર અર્થતંત્ર. વિશ્વની આપણે વાત કરીએ તો આર્થિક વિકાસ સાધવાની મુખ્ય 3 પદ્ધતિઓ છે, મૂડીવાદ, સમાજવાદ અને મિશ્ર અર્થતંત્ર. ભારત સરકારે મૂડીવાદ અને સમાજવાદ રૂપી જે આર્થિક પદ્ધતિઓ છે એ બંનેમાં રહેલા સારા તત્વોનો સમાવેશ કરીને મિશ્ર અર્થતંત્રનો સ્વીકાર કરેલો છે. તો તેને લગતી શોર્ટ નોટ અહીંયા 3 માર્કમાં પૂછાતી હોય છે. પછીનો પ્રશ્ન, આત્મનિર્ભરતા અને સ્વાવલંબન. સ્વાવલંબનનો ખ્યાલ સંકુચિતતા દર્શાવે છે, જ્યારે આત્મનિર્ભરતાનો ખ્યાલ એ દેશના વિકાસને પ્રોત્સાહન પૂરું પાડતું હોય છે. તો તેમાં પણ તમારે તફાવતના 3 સાચા મુદ્દા લખવાના હોય છે. વસ્તી સંક્રમણનો સિદ્ધાંત એ પણ એક શોર્ટ નોટ તરીકે 3 માર્કમાં પૂછાતું હોય છે. વસ્તી સંક્રમણનો સિદ્ધાંત પ્રોફેસર કોલ અને હુવર નામના અર્થશાસ્ત્રીઓ દ્વારા દર્શાવવામાં આવેલો છે. આ સિદ્ધાંતમાં ખાસ કરીને વસ્તી સંક્રમણના બીજા તબક્કામાં વસ્તી વિસ્ફોટ કેમ સર્જાય છે તેની સમજૂતી આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિભાગ ડીમાંથી પૂછવામાં આવતા કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા કરી. પ્રશ્ન છે એની આપણે વાત કરીએ તો નીચા મૃત્યુદરના કારણો. પ્રકરણ નંબર 7માંથી તમને આ એક પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે. ભારતમાં જન્મદર ઊંચો છે અને મૃત્યુદર નીચો છે. તો જન્મદર ઊંચો કેમ છે અને મૃત્યુદર નીચો કેમ છે? અહીંયા તમને જે પ્રશ્ન પૂછાય છે, ભારતમાં મૃત્યુદરમાં કયા કારણોસર ઘટાડો થયો છે એની તમારે ટૂંકમાં સમજૂતી આપવાની છે. ખાસ કરીને આપણા અભ્યાસક્રમને ધ્યાનમાં લેતા ભારતમાં મૃત્યુદરમાં જે ઘટાડો થયો છે એના મુખ્ય 2 કારણો. એક તો દેશમાં આયોજનકાળ દરમિયાન આરોગ્યની સગવડતામાં વધારો થયો છે અને બીજું કારણ, દેશમાં હવે દુષ્કાળો ઉપર અંકુશ આવી ગયો છે કે જેને લીધે પહેલાંના સમયમાં હજારોની સંખ્યામાં જે લોકો મૃત્યુ પામતા હતા એ મૃત્યુદર આપણે અંકુશ મેળવી લીધો છે. અને એ સિવાય તમારે નીચા મૃત્યુના કારણોમાં મૃત્યુદરની વ્યાખ્યા આપવાની. દર 1000ની વસ્તીએ વર્ષ દરમિયાન મૃત્યુ પામતા લોકોની સંખ્યાને મૃત્યુદર તરીકે ઓળખવામાં આવે છે. પછીના પ્રશ્નની આપણે વાત કરીએ, ટૂંક નોંધ લખો જાહેર વિતરણ વ્યવસ્થા, જેને આપણે PDS પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. ભારત સરકારે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર આ બંને વિસ્તારોમાં ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા જે લોકો છે તેમની પ્રાથમિક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવેલી છે કે જેમાં સરકાર ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીન વગેરે જેવી પ્રાથમિક જીવન જરૂરિયાતને લગતી વસ્તુઓ પૂરી પાડે છે. પછીનો પ્રશ્ન છે બેરોજગારી માપવાની પદ્ધતિઓ. આ પણ એક ટૂંકનોટ તરીકે 3 ગુણોમાં પૂછવામાં આવતી હોય છે. બેરોજગારી માપવાની મુખ્ય જે 3 પદ્ધતિઓ છે તેમાં નંબર 1 લાંબા ગાળાની બેરોજગારી, બીજું સાપ્તાહિક બેરોજગારી અને ત્રીજું દૈનિક બેરોજગારી. ભારતમાં નેશનલ સેમ્પલ સર્વે દ્વારા બેરોજગારી માપવાની પદ્ધતિઓનો ખ્યાલ વિકસાવવામાં આવેલો છે, જેનો ભારતના આયોજન પંચે પણ સ્વીકાર કરેલો છે. તો જે 3 ખ્યાલો છે એની ટૂંકમાં અહીંયા રજૂઆત કરવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન, વિકસિત દેશોની બેરોજગારીના પ્રકારો. હવે બેરોજગારીને આપણે મુખ્યત્વે 2 ભાગમાં વહેંચીએ છીએ, દુનિયાના વિકસિત દેશોમાં અને વિકાસમાન દેશોમાં. દુનિયાના વિકસિત દેશોમાં જે બેરોજગારી જોવા મળે છે તેના મુખ્ય 2 પ્રકારો પાડવામાં આવે છે, ચક્રી બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી. ચક્રી બેરોજગારી જેના નામ ઉપરથી જ ખ્યાલ આવે છે કે અર્થતંત્રમાં વેપાર ચક્રના જે તબક્કાઓ ચાલતા હોય છે જેમાં તેજી અને મંદી જેવા પરિબળોને કારણે ઉદ્ભવતી બેરોજગારીને ચક્રી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું છે ઘર્ષણજન્ય બેરોજગારી,
તમે જાણો છો એ પ્રમાણે વર્તમાન સમય એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે. તેથી દિન પ્રતિદિન નવી નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવતી જાય છે અને આ નવી ટેકનોલોજી આવવાને લીધે જૂની ટેકનોલોજી ઉપર કામ કરતા જે શ્રમિકો છે તેમને બેરોજગારીનો સામનો કરવો પડતો હોય છે. તો નવી અને જૂની ટેકનોલોજીને લીધે જે બેરોજગારી સર્જાય છે તેને આપણે ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. તો આ મુદ્દામાં તમારે ચક્રી બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી બંનેની ટૂંકમાં સમજૂતી આપવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન આર્થિક વિકાસ અને પર્યાવરણીય ગુણવત્તા. એની આપણે વાત કરીએ તો કોઈપણ દેશમાં વિકાસની સાથે જેમ જેમ દેશનો વિકાસ થતો જાય છે તેમ તેમ કુદરતી સંસાધનોનો ઉપયોગ વધતો જાય છે, ઉત્પાદનના પ્રમાણમાં વધારો થતો જાય છે અને તેની સાથે સાથે દેશમાં પ્રદૂષણના પ્રમાણમાં પણ વધારો થાય છે. તેથી વિકાસથી અમુક કક્ષા મેળવ્યા પછી દેશની જે પ્રજા છે એ સરકાર પાસે શુદ્ધ પર્યાવરણની માંગને સંતોષવા માટેના પ્રયત્નો કરતી હોય છે અને તેને સંતોષવા માટે પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા વિકાસના શરૂઆતના તબક્કામાં પ્રદૂષણનું પ્રમાણ વધે છે અને ત્યારબાદ તેમાં ઘટાડો થાય છે કે જેને લીધે પર્યાવરણની ગુણવત્તામાં સુધારો થાય છે. તો તેને લગતે એક પ્રશ્ન અહીં તેમને પૂછવામાં આવતો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે સ્થળાંતરના પ્રકારો જણાવો. સ્થળાંતરના જે પ્રકારો છે તેમાં સ્થળાંતરની તમારે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ શું વ્યાખ્યા છે એ લખવાની છે. જો વ્યક્તિ દૂરના સ્થળે અને લાંબા ગાળા સુધી વસવાટ કરે તો તેને સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે સ્થળાંતર છે તેના મુખ્ય બે પ્રકારો છે, કારણ આધારિત અને સ્થળ આધારિત. કારણ આધારિતના બે પ્રકારો અને સ્થાન આધારિતના બે પ્રકારો, એ બંનેના બે પ્રકારોની ટૂંકમાં સમજૂતી આપવાની છે. ત્યારબાદની ટૂંકનોંધ પાકના સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, પાકને આપણે મુખ્યત્વે બે વિભાગમાં વહેંચીએ છીએ, અનાજ અને રોકડિયા પાકો. અનાજના બે પેટા પ્રકાર પડે છે, ધાન્ય પાકો અને કઠોળ. તો આ પાકોને લગતી ટૂંકનોંધ છે કે જે તમને ખેતીના ચેપ્ટરમાંથી પૂછવામાં આવતી હોય છે. પછીનો પ્રશ્ન કૃષિ રૂપાંતર એટલે શું સમજાવો. આ પ્રશ્નના જવાબમાં તમે જાણો છો એ પ્રમાણે પહેલાંના સમયમાં ખેડૂતો પોતાના કુટુંબની જરૂરિયાતને સંતોષવા માટે ખેત પેદાશોનું ઉત્પાદન કરતા હતા. ધીમે ધીમે ખેતીનું વેપારીકરણ થાય છે, એટલે કે બજાર અને નફાના હેતુને ધ્યાનમાં રાખીને ખેત પેદાશોનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. અને કૃષિ રૂપાંતરની જે પ્રક્રિયા છે તેમાં કૃષિ વિકાસને અવરોધતા જે પરિબળો છે તેને દૂર કરવાની જે પ્રક્રિયા છે તેને આપણે કૃષિ રૂપાંતર તરીકે ઓળખીએ છીએ, કે જે મુખ્યત્વે બે રીતે કરી શકાય છે, સઘન કૃષિ અને કૃષિ વિસ્તરણ. એ બંનેનો અહીંયા તમારે અર્થ લખવાનો છે. પછીનો પ્રશ્ન કૃષિ ક્ષેત્રના પડકારો જણાવો. ભારતમાં એક તરફ ખેતી ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે, પરંતુ હવે દિન પ્રતિદિન ખેતી માટેના જે વાવેતર હેઠળનો વિસ્તાર છે એ ઘટી રહ્યો છે અને બીજી બાજુ વસ્તીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. તો ભવિષ્યના સંદર્ભમાં આપણે અનાજમાં જે માંગમાં જે વધારો થશે એને કઈ રીતે સંતોષવામાં આવશે તેને લગતા ખેતી ક્ષેત્રની સામે કયા કયા પડકારો રહેલા છે એની ટૂંકમાં સમજૂતી આપવાની છે. પછીનો પ્રશ્ન માલિકીના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ. માલિકીના આધારે ઉદ્યોગોનું જે વર્ગીકરણ છે એના સંદર્ભમાં જોવા જઈએ તો જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, સંયુક્ત ક્ષેત્ર અને સહકારી ક્ષેત્ર, એની ટૂંકમાં સમજૂતી આપવાની છે. પછી ઉત્પાદિત વસ્તુના ઉપયોગના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ આ પણ એક શોર્ટ નોટ તરીકે પૂછાતું હોય છે, જેમાં ઉત્પાદિત વસ્તુના આધારે ઉદ્યોગોનું જે વર્ગીકરણ છે તેમાં પાયાના ઉદ્યોગો છે, મૂડીસર્જક ઉદ્યોગો કે મધ્યવર્તી ઉદ્યોગો, એની ટૂંકમાં સમજૂતી આપવાની હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે નાના પાયાના ઉદ્યોગોના પ્રશ્નો. હવે ભારત જેવા વિકસતા દેશોમાં આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે વસ્તી, ગરીબી, બેરોજગારી વગેરે જેવી સમસ્યાઓ છે એના સંદર્ભમાં નાના પાયાના ઉદ્યોગો આશીર્વાદરૂપ સમાન છે, છતાં નાના પાયાના ઉદ્યોગોને કેટલીક સમસ્યાઓ, પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. કે ભાઈ દાખલા તરીકે આ ઉદ્યોગોનો પ્રાદેશિક રીતે વિકાસ અસમાન છે, બિનકાર્યક્ષમતા જોવા મળે છે. તો એને લગતા જે મુદ્દાઓ છે એની ટૂંકમાં સમજૂતી આપવાની છે. અને એ સિવાય આપણે જોવા જઈએ તો શ્રમની ઉત્પાદકતા અને જમીનની ઉત્પાદકતાના ખ્યાલો સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને બે રીતે પૂછી શકાય છે, શ્રમની ઉત્પાદકતા સમજાવો અને જમીનની ઉત્પાદકતા સમજાવો, અથવા શ્રમની ઉત્પાદકતા અને જમીનની ઉત્પાદકતાનો તફાવત આપો. તો આ પ્રશ્ન અહીંયા વિવિધતા ધરાવે છે કે જેમાં એક રીતે તૈયાર કરીને તમે વિવિધ રીતે તેનો જવાબ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં આપણે ડી વિભાગમાં પૂછવામાં આવતા કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા. પછીનો પ્રશ્ન છે આંકડાકીય માહિતીનો આલેખમાં ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની વિગતો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ગ્રાફ દોરો છો તો ગ્રાફ દોરતી વખતે તેમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. દાખલા તરીકે એક્સ અને વાય ધરી ઉપર કઈ વિગતો લેવામાં આવે છે, સ્કેલ માપની પસંદગી કઈ રીતે કરવાની છે, ટકાવારી અને ટકાવારી બિંદુ શું દર્શાવે છે, સંબંધિત
આંકડાકીય માહિતીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે અને તમને આલેખ દોરવા માટે જે કોષ્ટક આપવામાં આવેલું છે તો કોષ્ટક ઉપરથી તમે કયા પ્રકારનો આલેખ દોરી શકો છો. સાદી સ્તંભાકૃતિ છે, પાસપાસીની સ્તંભાકૃતિ છે કે વૃત્તાંશ આકૃતિ અથવા તો વિભાજિત સ્તંભાકૃતિ, એને લગતી જે બાબતો છે એની અહીંયા તમારે ટૂંકમાં ચર્ચા કરવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન ટૂંકનો જ લખો, સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના. એક ટૂંકનો તરીકે 3 માર્કમાં પૂછવામાં આવે છે. સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના, આના નામ ઉપરથી જ તમને ખ્યાલ આવ્યો હશે કે સરકારે આ યોજના ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જે ગરીબી જોવા મળે છે એ ગરીબી દૂર કરવા માટેનો સરકારનો એક પ્રયત્ન છે, જેમાં સરકાર લોકોને અનાજની સુરક્ષિતતા આપવાનો પ્રયત્ન કરે છે. આ યોજનાની શરૂઆત સરકારે 25મી સપ્ટેમ્બર 2001થી કરેલી છે અને આ યોજનામાં દર વર્ષે સરકાર દ્વારા લગભગ ₹10,000 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. તો આ યોજનાની અંદરના જે કેટલાક મહત્વના મુદ્દા છે, શરૂઆત, હેતુ, કોના માટે, કામગીરી, વેતન અને ખર્ચ, આ તમામ બાબતો વિશે ટૂંકમાં સમજૂતી આપવાની છે. પછીની બીજી યોજના છે જવાહર ગ્રામ સમૃદ્ધિ યોજના. આ યોજનાને JGSY તરીકે ટૂંકમાં ઓળખવામાં આવે છે. આ યોજના છે એ પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો માટે સરકારે અમલમાં મૂકેલી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગામડામાં આંતરમાળખાકીય એટલે કે પાયાની સગવડતાના વિકાસ દ્વારા લોકોને રોજગારી પૂરી પાડવાનો છે. આ યોજના સરકારે 1લી તારીખે શરૂ કરેલી છે, જેમાં 1 એપ્રિલ 1999થી શરૂ કરવામાં આવેલી છે અને જેમાં સરકાર ગ્રામીણ આંતરમાળખાનો વિકાસ કરવાનો મુખ્ય હેતુ રાખે છે. પછીની યોજના છે સુવર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના. આ યોજનામાં સરકાર લોકોને સીધી રોજગારી નથી આપતી, પરંતુ ભવિષ્યમાં રોજગારી લોકો પ્રાપ્ત કરી શકે એ રીતની તેમને તાલીમ આપવામાં આવે છે અને આ જે યોજના છે એ પણ તમને 3 ગુણમાં પૂછવામાં આવતી હોય છે. પછીનો પ્રશ્ન, માનવ વિકાસના ઘટકો સમજાવો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દેશની સાચી સંપત્તિ એ જે તે દેશના માનવીઓ છે. માનવીનો વિકાસ મુખ્યત્વે 2 રીતે થાય છે, માનસિક અને શારીરિક. માનસિક વિકાસ કરવા માટે માનવીને શિક્ષણ આપવામાં આવે છે, જ્યારે શારીરિક વિકાસ માટે આરોગ્યની સગવડતાઓ. તો તેના સંદર્ભમાં ટૂંકનો જ છે માનવ વિકાસના ઘટકો, જેમાં તમારે શિક્ષણ, બાળમૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય, આ 3 મુદ્દાઓની ટૂંકમાં સમજૂતી આપવાની છે અને આયોજનકાળ દરમિયાન દેશમાં શિક્ષણના પ્રમાણમાં કેટલો વધારો થયો છે, બાળમૃત્યુ દરમાં કેટલો ઘટાડો થયો છે વગેરે બાબતોની ટૂંકમાં સમજૂતી આપવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન, ઈસવીસન 1991થી અમલમાં મૂકેલ આર્થિક સુધારાઓ જણાવો. વિદ્યાર્થી મિત્રો, ભારત સરકારે ઈસવીસન 1950માં આયોજન પંચની રચના કરી અને ઈસવીસન 1951થી આયોજનની શરૂઆત કરેલી છે. આયોજનના શરૂઆતના 4 દાયકા એટલે કે 40 વર્ષના સમયગાળા દરમિયાન ભારત સરકારે જાહેર સાહસોના વિકાસ ઉપર વધારે ભાર મૂક્યો હતો અને ખાનગી ક્ષેત્રના વિકાસની અવગણના કરી. પરંતુ આ આયોજનના 4 દાયકા દરમિયાન જાહેર સાહસો તેમની ભૂમિકા કાર્યક્ષમ રીતે ભજવી શક્યા નહીં. તો એવા સંજોગોમાં ઈસવીસન 1991થી ભારત સરકારે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ જેવા પગલાઓ ધરાવતી નવી ઔદ્યોગિક નીતિની શરૂઆત કરી, કે જેમાં સરકારે કયા કયા આર્થિક સુધારો અમલમાં મૂકેલા છે એની ટૂંકમાં સમજૂતી આપવાની છે. ત્યાર પછીની ટૂંકનો જ છે ગરીબી રેખા. વિદ્યાર્થી મિત્રો, ગરીબી રેખા એ શું છે અને ગરીબી રેખાનો ખ્યાલ શા માટે વિકસાવવામાં આવ્યો છે એની આપણે વાત કરીએ તો વ્યક્તિને વધારે નહીં તો મિનિમમ 2 ટાઈમ ખોરાક ખાવા માટે તો જોઈએ જ. તો તેના સંદર્ભમાં વ્યક્તિની ખોરાકની જે પાયાની જરૂરિયાત છે, આ પાયાની જરૂરિયાતને સંતોષવા માટે નક્કી કરવામાં આવેલ લઘુત્તમ આવક કે ખર્ચની સપાટી એ દર્શાવે છે ગરીબી રેખા. અને વ્યક્તિએ ખોરાક લેવા માટે દિવસ દરમિયાન કેટલી આવક કે કેટલો ખર્ચ કરવો જરૂરી છે એનું પ્રમાણ જે દર્શાવવામાં આવે છે તે ગરીબી રેખાનો ખ્યાલ દર્શાવે છે. તો તેને લગતી અહીંયા ટૂંકનો જ છે, જેના સંદર્ભમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના સંદર્ભમાં લઘુત્તમ આવક કે લઘુત્તમ ખર્ચનો ખ્યાલ વિકસાવવામાં આવેલો છે. પછીનો પ્રશ્ન, ગ્રામીણ અર્થતંત્રની બેરોજગારી ઘટાડવાના ઉપાયો. ગ્રામીણ અર્થતંત્રની જે બેરોજગારી છે એના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો ભારતમાં બેરોજગારી બંને વિસ્તારોમાં જોવા મળે છે, ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારોમાં. તો ગ્રામ્ય વિસ્તારમાં બેરોજગારી દૂર કરવા માટે સરકાર દ્વારા કયા પ્રકારના પગલાઓ લેવામાં આવે છે? તો ગ્રામીણ વિસ્તારની જે બેરોજગારી છે એમાં સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં
આંતરમાળખાકીય સગવડતાનો વિકાસ કરવો જોઈએ, સ્વરોજગારીને પ્રોત્સાહન મળે તે રીતના જે પગલાઓ છે એનો વિકાસ કરવો જોઈએ કે જેથી ગામડામાં રહેતા લોકોને ગામડામાં જ રોજગારી પ્રાપ્ત થઈ રહે. પછીનો પ્રશ્ન, પર્યાવરણીય સમસ્યાઓ અંગે જાગૃતિ. એની આપણે વાત કરીએ તો ભારતમાં જે પર્યાવરણીય સમસ્યાઓ છે એના સંદર્ભમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તો પ્રદૂષણના પ્રમાણમાં ઘટાડો કરવા માટે વિશ્વ લેવલે અને ભારતમાં કયા પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે? જેમ કે સૌથી પહેલાં 1972માં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ એ દિશામાં સતત આગળ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો તેને લગતી ટૂંકનો જ છે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારત સરકારની શહેરીકરણ નીતિ. કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવા માટે યોગ્ય નીતિ ઘડવી જરૂરી છે. તો ભારતમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જે કેટલાક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે તો તેનો નિકાલ લાવવા માટે સરકાર દ્વારા શહેરીકરણ નીતિ અમલમાં મૂકવામાં આવેલી છે. તો તેની ટૂંકમાં અહીંયા સમજૂતી આપવાની છે. અને છેલ્લે, મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ. મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગોનું જે વર્ગીકરણ કરવામાં આવે છે તેમાં નાના પાયાના ઉદ્યોગો, મધ્યમ પાયાના ઉદ્યોગો અને મોટા પાયાના ઉદ્યોગો, આ ઉદ્યોગોની ટૂંકમાં સમજૂતી આપવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ એપિસોડમાં આપણે અર્થશાસ્ત્ર વિષયમાં વિભાગ ડીમાંથી પૂછવામાં આવતા કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી અને હવે પછીના એપિસોડમાં અર્થશાસ્ત્ર વિષયમાં જ બીજા કેટલાક પરીક્ષાલક્ષી પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો પરીક્ષામાં તમે તમારી ઈચ્છા પ્રમાણે ધારી સફળતા મેળવી શકો તે માટે જોતા રહો પાસ થવાનું પંચામૃત.